ડાયરી લખવાની ટેવ હતી પહેલેથી? મેડિકલ કોલેજમાં ભણતો ત્યારે હું નિયમિત ડાયરી લખતો, અને જ્યારે હું લખવા બેસું ત્યારે ડૉક્ટર તરીકેની સ્વિચ હું ઓફ કરી દઉં, લેખક તરીકેની સ્વિચ ઓન કરું. તે જીવીની જીવતર કથા એ છાપું કેટલાય કલાકો સુધી હું એ પૂરતી હાથ વાળીને બેઠો હતો, અને જ્યાં મારું નામ લખ્યું હતું ત્યાં હું મારો હાથ ફેરવું કે તું કોલમ શરૂ કરે તો સતત લખજે, સારું લખજે અને સતત સારું લખજે. મેં તો બેન તારી શું ઈચ્છા છે? તો કે સાહેબ હું લગ્ન તો ન કરી શકી, એણે મને પાળી નથી પણ મને બાળી તો શકે છે. મેં તું સ્પષ્ટ કર. સાહેબ એને કહેજો કે જ્યારે મારું મૃત્યુ થાય ને ત્યારે ચિતા પર અગ્નિદાહ દેવા માટે યાર. ડૉક્ટર બન્યા પછી દર્દીઓની સારવાર કરવી એ મારી ફરજ છે, મારો ધર્મ છે, અને વાર્તાઓ લખવી એ મારું પેશન છે, એ મારો શોખ છે. સાહિત્ય કલમથી લખાતું નથી, આંખથી વંચાતું નથી. સાહિત્ય એ છે કે જે હૃદયમાં ભરેલા દેશ પ્રેમથી લખાય છે અને વાચકોના હૈયામાં ઉઠતી ચીસથી વંચાય છે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દરરોજ સવારે આપણે ઉઠીએ ત્યારે જે સવાર આવે છે ને એ એક બ્લેન્ક પેજ હોય છે. આપણા પર ડિપેન્ડ કરે છે કે આપણે એ દિવસે શું કરશું ને શું નહીં. લોકો એને ટુ ડુ લિસ્ટ તરીકે જ વાપરી નાખે છે અને જવા દે છે, પણ આમ જોવા જઈએ તો સવારે ચાની ચુસ્કી સાથે આવતા જે વિચારો હોય છે ને એ વિચારો બહુ જ અગત્યના હોય છે, અને એને એક મોર્નિંગ પેજીસ કરીને ટર્મ આપવામાં આવી છે કે તમને સવારે જે પણ વિચાર આવે ને કંઈ પણ એ હોઈ શકે છે, પણ એ તમે લખવાનું રાખો. આ મોર્નિંગ પેજીસમાં તમે સવારે આવેલા વિચાર ખાલી ક્યાંક લખશો ને તો એ તમારા વિચારોને એક આકાર મળશે, અને એનાથી તમે તમારી જાતને મળી શકશો. એટલે સવારમાં લખવું એ ખૂબ જ અગત્યનું છે, અને એ તમે કરશો તો તમને તમારો એક એવો પાર્ટ જાણવા મળશે જેને તમે કદાચ નહીં માણ્યો હોય અત્યાર સુધી. કરશો? વેલ, અમુક લોકો નહીં કરે, મને ખબર છે. વાંધો નહીં. તો જે લોકો ના લખવાના હોય એ લોકોને એક બીજી ટેવ તો હશે જે આપણને બધાને હોય કે આપણે રોજ જે સવારે ઉઠીએ, પછી ચા પીએ, ન્યૂઝપેપર હાથમાં લઈએ, ન્યૂઝપેપર ખોલીએ અને એમાં વાંચીએ. અને વાંચવામાં પણ આપણો એક જે ફેવરેટ કોલમ હોય એને આપણે ચોક્કસ વાંચીએ અને આપણે ધ્યાનથી એને શોધીએ કે આજે શું છે. તો આજે આપણી સાથે એવા જ આપણા ફેવરેટ કોલમના એ કોલમને લખનારી કલમ છે. જી હા, હું વાત કરું છું ડૉક્ટર શરદ ઠાકરની, કે જેઓ પ્રોફેશનલી તો ગાયનોકોલોજિસ્ટ છે, પણ આપણે સૌ એમને એમના કોલમ્સ ડૉક્ટર્સ ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબના ન્યૂઝપેપર કોલમ્સના અદ્ભુત લેખક તરીકે ઓળખીએ છીએ, અને આપણે સૌ એમને ચાહીએ છીએ. તો ચાલો એમની સાથેની વાતો અને વાર્તાઓ હવે આપણે જાણીએ. નમસ્તે સર. નમસ્તે બેન. કેમ છો? આજની તમારી સવાર કેવી છે? સવાર સારી જ હોય છે મારી, અને તમે આટલા બધા મારા માટે જે વાક્યો બોલ્યા સારા, એનાથી મારી સવાર વધારે સારી થઈ છે. અરે, અમારું અહોભાગ્ય છે કે આજે તમે અમારી સાથે છો અને તમારા શબ્દો, તમારા વિચારો સવારમાં અમે માણી શકશું. તો સૌથી પહેલાં તો એ જ પ્રશ્ન છે કે લખવાનો વિચાર ક્યાંથી આવ્યો? લખવાનો વિચાર જો આપણે કહીએ કોન્સેપ્શન, એનું ગર્ભાધાન, તો એ જ્યારે હું 22-23 વર્ષનો હતો, MBBS પાસ થઈ ગયો હતો અને વધારે ભણવા માટે જૂનાગઢના બસ સ્ટોપ પરથી બસ પકડી અને અમદાવાદ આવતો હતો. 1979, મને તારીખ આજે પણ યાદ છે, 19મી જાન્યુઆરી. ઓહો. એ એટલા માટે યાદ રહી ગઈ છે કે એક ચોક્કસ ઘટના બની હતી જે મારા માટે ઐતિહાસિક સીમાચિહ્નરૂપ બની ગઈ. જૂનાગઢના બસ સ્ટોપ પર બસમાં ચડતી વખતે મારું પાકીટ કોઈ ગઠિયો લઈ ગયો. આખી બસમાં હાહાકાર થઈ ગયો કે કોઈ પેસેન્જરનું ખિસ્સું કપાયું, પોલીસની મિલીભગત હોય, સરકાર કંઈ કરતી નથી, જનતા દોડે લૂંટાઈ છે, આવું બધું મારી સહાનુભૂતિમાં લોકો આવા વાક્યો બોલતા હતા. એ ટોળામાંથી એક પ્રવાસી મને ઓળખી ગયો. એણે મને મોટેથી પૂછ્યું કે ડૉક્ટર સાહેબ તમારું ખિસ્સું કપાયું? એ આ વાક્ય બોલ્યો એ સાથે વાતાવરણ બદલાઈ ગયું. બધા લોકો કહેવા માંડ્યા કે ચિંતા કરવાની જરૂર નથી, કોઈ માણસનું પાકીટ નથી ગયું, એક ડૉક્ટરનું પાકીટ ગયું છે. અને બીજો માણસ બોલ્યો કે ડૉક્ટરો આપણા ખિસ્સા કાપે છે, આજે આપણો જાતભાઈ આ ડૉક્ટરનું ખિસ્સું કાપી ગયો. ત્યારે હું બહુ વિચારમાં પડી ગયો કે જે વ્યવસાયને
હું દુનિયાનો સૌથી ઉમદા વ્યવસાય માનીને દાખલ થયો છું અને ડૉક્ટર બનવું છું, હજી આગળ ભણવા જઈ રહ્યો છું, ત્યારે સમાજ મને ખિસ્સા કાતરુડી તોલે મૂકે છે. અને ડૉક્ટરનું ખિસ્સું કાપી ગયો એ પાછો એનો જાતભાઈ બની ગયો કે આપણો જાતભાઈ. એ રાત જુનાગઢથી અમદાવાદ સુધી હું આવ્યો એ મારા માટે ઊંડા મહામંથનની રાત હતી. અને ત્યારે મેં નક્કી કરેલું કે જો ભવિષ્યમાં મને ક્યારેક તક મળશે, કોઈ છાપાના પ્લેટફોર્મ ઉપર, રેડિયો ઉપર, ત્યારે ટીવી તો આટલા બધા હતા નહીં, કદાચ દૂરદર્શન પણ નહોતું આવ્યું ગુજરાતમાં, પણ મને જો ક્યારેક તક મળશે કોઈ પ્લેટફોર્મ ઉપર તો હું લખીશ, વાંચીશ, બોલીશ અને આ જમાનાને બતાવીશ, ગુજરાતની જનતાને બતાવીશ કે બધા ડૉક્ટરો ખરાબ નથી હોતા. એક ગર્ભાધાન ત્યાં થયેલું જે છેક વર્ષો પછી 1993માં ગુજરાત સમાચારના બુધવારના પૃષ્ઠો પર ડૉક્ટરની ડાયરી રૂપે એ બાળક જન્મ્યું. અને ડૉક્ટરની ડાયરીની શરૂઆત જો જોઈએ સ્પેસિફિકલી તો તમારા માટે પર્સનલી એ શું હતું? તમે ડાયરી લખવાની ટેવ હતી પહેલેથી અને પછી એને આકાર? ડાયરી નાનો હતો જ્યારે મેડિકલ કોલેજમાં ભણતો ત્યારે હું નિયમિત ડાયરી લખતો. પછી એ ડાયરી એક વખત હું બહારગામ ગયો તો મારા મિત્રોના હાથમાં આવી ગઈ, એટલે પછી થોડાક ઝઘડા થઈ ગયા, મનદુખ થયા, કારણ કે એમના વિશે પણ મેં કેન્ડિડ ઓપિનિયન્સ લખેલા હતા. એટલે પછી મેં ડાયરી મારા મગજમાં જ રાખવાનું શરૂ કર્યું, લખવાનું બંધ કર્યું. અચ્છા. એટલે અત્યારે હું જે એપિસોડ લખું છું એ મારા સ્મૃતિ મંજૂષામાંથી યાદ કરી બહાર કાઢીને હું લખું છું. ઓકે. અને ઓપરેશન થિયેટર અને રાઇટિંગ ટેબલ એ બંને અલગ પહેલું છે તમારા જીવનના, તો એ બંને વચ્ચેનો જે ડ્રાસ્ટિક ડિફરન્સ છે એને પાર કરવા માટેનું આ કંઈક સાધન હોય એવું લાગે છે તમને? તમે બહુ મારા મનને સ્પર્શી ગયા એવો પ્રશ્ન પૂછ્યો, કારણ કે હું ગાયનેકોલોજીસ્ટ છું. કોઈ પણ ડૉક્ટરનો વ્યવસાય એવો છે કે એણે પોતાના દર્દીઓ સાથે પનારો પાડતી વખતે પૂરેપૂરું ધ્યાન આપવું પડે. એમાં ગાયનેકોલોજીસ્ટનું કામ તો વધારે અઘરું છે, કારણ કે વી આર ડીલિંગ વિથ 2 લાઈવ્સ. એક સગર્ભા સ્ત્રી એટલે માતા અને બાળક. એટલે એ વખતે સાહિત્યનો વિચાર ના હોય, મને એ ખબર પણ ના હોય, સભાનતા પણ ના હોય કે ક્યારેક ભવિષ્યમાં હું આ કિસ્સો લખીશ. એટલે 100% હું એમાં ઇન્વોલ્વ હોઉં. અને જ્યારે હું લખવા બેસું ત્યારે ડૉક્ટર તરીકેની સ્વિચ હું ઓફ કરી દઉં, લેખક તરીકેની સ્વિચ ઓન કરું, અને મને લાગે હું જ્યારે યાદ કરવા બેસું ત્યારે આ બધા કિસ્સાઓ એક સામટા મારી ઉપર ચડી આવે કે મને લખો, મને લખો, મને લખો. એમાંથી જે પ્રાયોરિટીમાં જેનું નામ પહેલું હોય એને હું લખું છું. તો એ પ્રાયોરિટી ડિસાઈડ તમે કેવી રીતના કરો? એ થોડુંક મારા મૂડ ઉપર, અને ક્યારેક એ જે ઘટના હોય એ ઘટનાની ઇમ્પોર્ટન્સ કેટલું છે એના ઉપર. એ અસર કરી ગઈ હોય, તમને ટચ થઈ ગઈ હોય ત્યારે તો જે વધારે ગમી ગયું હોય એને પ્રાયોરિટી આપું, ઓછી ગમી હોય એને હું પાછળ રાખું. અને સૌથી પહેલી વાર જ્યારે તમે તમારો કોલમ પબ્લિશ થયો હતો એ તમને યાદ છે કે કઈ ફિલિંગ હતી તમારી? બરાબર યાદ છે. 14મી જુલાઈ 1993 બુધવાર, જીવીની જીવતર કથા. ત્યારે હું ગદ્યાત્મક ટાઇટલ આપતો હતો. પહેલા 5-6 મહિના મેં આવા વાક્યો દ્વારા આપ્યા, પછી શેર પંક્તિ ઉપર આવ્યો. તે જીવીની જીવતર કથા એ છાપું કેટલાય કલાકો સુધી હું એ પૂરતી હાથ વાળીને બેઠો હતો, અને જ્યાં મારું નામ લખ્યું હતું ત્યાં હું મારો હાથ ફેરવતો હતો. એટલે એક નશો ચડી જાય. એ નશાની પાસે આ શરાબના આ બધી આ જે કોકેન ને હેરોઇનના જે આજની પેઢી કરી રહી છે એ નશો બહુ તુચ્છ છે. એનું કારણ શું છે કે કેમ કોઈ ક્રિએટિવલી આપણી જે સેલ્ફ બહાર કાઢીએ છીએ એ પછી જે સેટિસ્ફેક્શન મળે છે અને એ જે નેચરલ હાઈ છે એનું કારણ તમને શું લાગે? પ્રત્યાયનની ખુશી છે ને અવર્ણનીય હોય છે. હું જે અનુભવું છું એમ હું બીજા લોકો સુધી પહોંચાડી શકું ને એનો આનંદ બહુ હોય છે. અને ક્યારેક એમાં જો કાચા પડીએ તો એનો દુઃખ પણ રહે. આજે મારા મનમાં જે હતું એવું નથી લખી શક્યો. બરાબર. અને તમે ટાઇટલ્સની વાત કરી કે પહેલા તમે ગદ્ય કહેતા હતા ને હવે કરો છો. એ શેર પંક્તિ હું ટાંકું છે, હવે મારી મુદ્રા બની ગઈ છે. એનું કારણ મારી મજબૂરીમાંથી જન્મ્યું છે. કારણ કે હું ગદ્યાત્મક ટાઇટલ આપતો હતો ત્યારે પહેલા 5-6 મહિના સુધી વાચકો, મોટાભાગના વાચકો એવું માનતા હતા કે આ કોઈ ડૉક્ટર દર્દીની ઉપચાર કથાઓ છે. એટલે કોઈ પેશન્ટને પાંડુ રોગ છે, કોઈ સ્ત્રી મારી પાસે આવે એને એનિમિયા છે, એનું હિમોગ્લોબિન વધારવા માટે શું કરવું જોઈએ, એ બધી દવાઓ મેં લખી હશે એવું માનતા હતા લોકો. પણ મને પણ ખબર નથી
6 મહિના પછી એક લેખમાં મેં એક ઉર્દુ શેર પંક્તિ ટાંકી અને અચાનક મારા વાચકોની સંખ્યામાં ઉછાળો આવ્યો. જેમ શેર બજારમાં આગ આવે ને આમ તેજીની આગ, એવી મારી વાચક સંખ્યા બહુ વધી ગઈ. એટલે પછી મેં સમજી ગયો કે મારી કોલમને માત્ર મેડિકલ સાયન્સની કોલમ બનાવવાને બદલે સાહિત્યના સંસ્પર્શવાળી કોલમ છે એ મારે જો લોકોને બતાવવું હોય તો મારા શેર પંક્તિ ટાંકવી પડશે. અને રણમાં ખીલ્યું ગુલાબ જે ટાઇટલ છે અને એની અંદર જે કન્ટેન્ટ આવે છે એ કોઈ રિયલ લાઈફ સ્ટોરી છે, એની પાછળ પણ આવી કોઈ સ્ટોરી છે? હા, એમાં મને સપનામાં મને ખબર નહોતી કે હું ક્યારે આવી રોમેન્ટિક કોલમ લખીશ. લગભગ 1.5 વર્ષ ડૉક્ટરની ડાયરી લખતો હતો, એ યાત્રા ચાલતી હતી. એમાં એક એપિસોડ એવો આવ્યો કે જેમાં ડૉક્ટર દિલીપ નામનો એક હિન્દુ ડૉક્ટર, મેં નામ બદલાવ્યા હતા, અને સાયરા નામની એક મુસ્લિમ નર્સ, એ બે વચ્ચે મારા અભ્યાસકાળમાં મારી નજર સામે પ્રેમ પાંગ્યો. હોસ્પિટલમાં વોર્ડમાં કામ કરતાં કરતાં જે નિષ્ફળ ગયો અને લગ્ન ન થઈ શક્યા. જે સાયરા નામ આપેલું એ છોકરી તો પરણી ગઈ, જેને દિલીપ નામ આપેલું એ ડૉક્ટર આજે પણ 71 વર્ષની ઉંમરે અનમેરિડ છે. અને એણે કહ્યું કે દીકરી હતી, કન્યા હતી, સ્ત્રી હતી, છોકરી હતી, એની કોઈ મજબૂરી હશે એટલે પરણી ગઈ. હું પુરુષ છું, મર્દ છું, પુરુષ નહીં મર્દ છું, મેં પ્રેમ કર્યો છે, મારી કોઈ મજબૂરી નથી, હું નહીં પરણું. એ કથા મેં લખી ડૉક્ટરની ડાયરીમાં. પણ એમાં ડાયલોગ જે રોમેન્ટિક હતા ને જે વર્ણન હતું રોમેન્ટિક, એ વાંચકોને ખૂબ ગમી ગયું. એટલે પછી વાંચકોના ફીડબેક્સ આવ્યા અને જે માલિકો હતા એમાંથી શેઠે મને બોલાવ્યો અને કહ્યું કે શરદભાઈ, તમે આ રોમેન્ટિક બહુ સરસ લખ્યું છે, તો એવી એક કોલમ શરૂ કરીએ. એટલે હું થોડોક ડરતો હતો કારણ કે ગાયનેકોલોજીસ્ટ હતો અને મેં કીધું હું જો આ પ્રેમ કથાઓ લખીશ તો મારી પ્રેક્ટિસ ઉપર અસર પડશે. તો એમણે મને હૈયા ધારણ આપી કે શરદભાઈ, તમારી પ્રેક્ટિસ નહીં ઘટે પણ અમારું વેચાણ વધશે. અને એ કોલમ પહેલા હપ્તાથી જ જામી ગઈ કારણ કે ડૉક્ટરની ડાયરી જે 1.5 વર્ષથી ચાલતી હતી ને, એ મારી એસ્ટાબ્લિશ થઈ ગયેલી કોલમની લોકપ્રિયતાનો સીધો લાભ આ મારી બીજી કોલમને મળ્યો. અને એ ટાઇટલ કેવી રીતના આવ્યું? ટાઇટલ તો બાપરે, એ તો મેં કોઈને કઈ નથી એવી વાત છે. અમને કહી 2 એપિસોડ લખીને હું ગયો, કોલમ મારી મંજૂર થઈ ગઈ કે બહુ સરસ લખાયું છે, ટાઇટલ શું રાખીશું? મને ખબર હતી કે આ પ્રશ્ન મને પૂછવામાં આવશે એટલે હું 25 ટાઇટલ કાગળમાં લખીને ગયો હતો. મેં આપ્યા, એમના મનમાં બેઠું નહીં કે એટલે મને કે શરદભાઈ, આપણે આ 1 અઠવાડિયું પાછળ લઈ જઈએ છીએ, તમે સરસ ટાઇટલ લઈને આવો. 2 કે 3 દિવસ પછી હું બીજા 35 ટાઇટલ લઈને ગયો અને એ પણ બધા રિજેક્ટ થયા. એટલે લગભગ 60-70 ટાઇટલો રિજેક્ટ થાય એટલે મેં કીધું મારા ભાથામાં તો હવે કોઈ ટાઇટલ વધ્યું નથી. મેં કીધું શું આપણે કરીશું? એટલે મને કે તમારા મનમાં શું છે, આ કોલમમાં તમારે શું લખવું છે? એટલે મેં કીધું કે આ જિંદગી સહરાના રણ જેવી છે, જાત જાતની ઉપાધિઓ, ચિંતાઓ, સ્ટ્રેસ વચ્ચે લોકો જીવે છે. કોઈને ઇન્કમ ટેક્સની ચિંતા છે તો કોઈને ઇન્કમ કમાવાની ચિંતા છે, કોઈને વધી ગયેલા પેટની ચિંતા છે તો કોઈને વજન વધારવાની ચિંતા છે. મ્યુનિસિપલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, બાળકોના તણાવો, એજ્યુકેશનના, દીકરા દીકરીને પરણાવવાના, એટલા બધા તણાવો વચ્ચે આજનો માણસ ભીસાઈ રહ્યો છે ને કે એની જિંદગીમાં હું રવિવારે કંઈક એવું આપું કે જે 10 મિનિટ વાંચી અને એના જીવનમાં એમ લાગે કે રણમાં ગુલાબ ખીલ્યું હોય ને એવું એને મહેસૂસ થાય. મને કે બસ તો આ ટાઇટલ રાખો, એટલે રણમાં ખીલ્યું ગુલાબ રાખ્યું. અને આજે યાદ કરું છું, મને અફસોસ એ થાય કે પેલા 70 ટાઇટલો મેં સાચવી નથી રાખ્યા, એ બધા સારા હતા. પણ આણે હિસ્ટ્રી ક્રિએટ કરી ને, અને રેસ્ટ ઇઝ ઓલ હિસ્ટ્રી. હવે બધા જ વાંચે છે અને બધાને ગમે છે. હવે એઝ અ ગાયનેકોલોજિસ્ટ તમે વાત કરી કે તમારા અસર ના પડે ને એ બધું, તો એઝ અ ગાયનેકોલોજિસ્ટ તમે જે રિયલ ઇમોશન્સ ઓફ વુમન જુઓ છો, એમની વ્યથાઓ કે એમની જે પણ અમુક એ જે સ્વભાવ અલગ જ છે પુરુષનો અને સ્ત્રીનો, તો એ અનહર્ડ ઇમોશન્સને તમે સાંભળ્યા છે, એ તમે તમારા રાઇટિંગમાં લાવો છો? બહેનો સાથે મેં જીવનભર પનારો પાડ્યો છે 45 વર્ષ સુધી. એટલે બહેનો શું અનુભવે છે, મેં પરકાયા પ્રવેશ કર્યો છે મારા એક પાત્ર સાથે. જો કોઈ પેશન્ટ સગર્ભા સ્ત્રી મને બતાવવા આવે, યુવતી સાથે એની સાસુ આવી હોય, હું પૂછું, એને 2-3 એબોર્શન્સ થઈ ગયા હોય, 3જો કે 4થો મહિનો ચાલતો હોય, એને હું કહું કે બેન તમારી વહુને આરામ કરાવજો, તો કે સાહેબ પૂરો આરામ કરાવીએ છીએ, એને પથારીમાંથી હું ઉઠવા દેતી જ નથી, જમવાનું પણ પથારીમાં આપું છું. પછી એ છોકરીને જ્યારે હું અંદર તપાસ માટે લઈ જાઉં ત્યારે હું એને પૂછું, જો ડૉક્ટર તરીકેની હવે સીમારેખા લાંઘીને હું પૂછું કે બેન
તારા સાસુ ખરેખર તને આરામ આપે છે? અને બંને આંખોમાંથી આંસુની ધાર થાય કે સાહેબ કચરા પોતા કપડાં વાસણ માળિયું સાફ કરવા સુધીના બધા કામ મારી પ્રેગ્નન્સીમાં મારી સાસુ કરાવે છે, એના કારણે જ મારા ઇમોશનલ થઈ જાય છે દર વખતે. આ જે વ્યથા છે ને નારીની, એમાંથી મને કથાઓ મળી છે. મૂવિંગ મારી પાસે આવેલી એક એક સ્ત્રી મારા માટે એક વાર્તા બનીને આવી છે. અને તમે કહ્યું આટલી ડેપ્થવાળી, આટલી હૃદય દ્રવી નાખે એવી વાર્તાઓ, એવી વાતો, એ રિયલ સ્ટોરીઝ તમારી પાસે આવી છે. અને એને તમે જ્યારે લખાણમાં લાવો અને એ પબ્લિકલી જવાનું છે, તો ક્યારેક તમને એ ખચક મહેસૂસ થાય છે કે આ લખવું જોઈએ, એવો કોઈ કિસ્સો છે? મારે મારી વિવેક બુદ્ધિ વાપરવી પડે કે કઈ વસ્તુમાં હું સાચા નામ લખું, કઈ વસ્તુમાં હું નામ છુપાવું. ક્યારેક આઈડેન્ટિટી ખુલી ન પડી જાય, કારણ કે દાખલા તરીકે મેં જે ઉદાહરણ આપ્યું એ વહુની વાત હું લખું તેની સાસુ પણ વાંચવાની છે, બટ એને ખબર પડી જશે કે મારી વહુએ અંદર ટેબલ પાસે જઈને ડૉક્ટર સાહેબના આ રહસ્ય કહી દીધું છે. એટલે હું આખું એની જે પશ્ચાતભૂમિ છે ને એ આખી બદલી કાઢું. એ છોકરીની ચોથી સુવાડો હોય તો હું સાતમી કરી દઉં, એ અમદાવાદની સ્ટોરી હોય તો હું રાજકોટની છોકરી મને બતાવવા આવી એ રીતે કરું, બધું એનું બેકગ્રાઉન્ડ બદલાવી નાખું. પછી તમારું પેલી રાઇટર સ્વિચ ઓન થઈ જાય અને તમે બધું ફિક્શનલ ક્રિએટ કરી નાખો આજુબાજુ. કે મારા માટે ગુજરાતના 1 કરોડ કે 2 કરોડ વાંચકો વાંચવાના છે એ વસ્તુ નથી મારા માટે મહત્વની. મારે પેલી સાસુ ના વાંચે ને અને વાંચે તો એને ખબર ના પડે, એ મારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે એ ફિક્શન ક્રિએટ કરવામાં તમને મજા આવે છે? એમાં ક્રિએટિવિટી તો નાખવી જ પડે અંદર, કોઈ ને કોઈ. એવું કહેવાય છે કે સાહિત્ય અથવા તો વાર્તા કળા કોને કહેવાય? કળા તમે જે બતાવો છો એમાં નથી પણ જે છુપાવો છો ને એમાં કળા રહેલી છે. અરે વાહ, એટલે છુપાવવું પડે છે. આ લેખકના શબ્દ બહુ મજા આવી ગઈ. સરસ સરસ લાઈન હતી. હવે એ કે તમે જ્યારે લખો છો, જે તમારી લખવાની પ્રોસેસ થાય છે એ લોકોને ગમે છે અને તમારો પ્રતિસાદ વધ્યો, વધારે લોકોને ગમ્યો, એ બધું જે તમે રિયલાઇઝ કર્યું, પણ કોઈ એવો રિસ્પોન્સ છે જેનાથી તમને એવું લાગ્યું કે આ રીતે તમારી જે આખી પ્રોસેસ છે કે રિયલ લાઈફ સ્ટોરીઝને થોડી ફિક્શન કરીને પ્રેઝન્ટ કરવું કે ખરેખર શું થઈ રહ્યું છે, એવો કોઈ રિસ્પોન્સ છે જનતાનો જેનાથી તમને એવું રિયલાઇઝ થયું કે આ વર્થ ઇટ છે? કેટલા કિસ્સાઓ ગણાવું બેન? કોઈ એક જે તમને 10,000 થી વધારે છે, તમને બહુ જ 10,000 થી વધારે ગમતો હોય અથવા મારી યાદ વાર્તાઓ રહી વાંચીને ગયો હોય. અનેક સ્ત્રીઓ પુરુષો 14 વર્ષની ટીનેજર છોકરીથી લઈને 84 વર્ષની ઉંમરની વૃદ્ધા સુધી આવી અને મને ફીડબેક પણ આપી ગયા છે અને પોતાની પ્રેમ કથા પણ આપી ગયા છે. 14 વર્ષની છોકરી પોતાની લવ સ્ટોરી આપે તો આપણે માનીએ કે આ કાફ લવ છે, આ આકર્ષણ છે, આને પ્રેમ ન કહેવાય. 84 વર્ષની વૃદ્ધા જ્યારે મને આવીને એની પ્રેમ કથા આપે ત્યારે શું કહીશું? 75 વર્ષનો એક ચિરાયુ પ્રસાદ કરીને ગરડા કાકા રાજકોટથી સ્પેશિયલ આવ્યા, ધોતી જબ્બો બંડી ને ટોપી પહેરીને 2 કલાક બેઠા અને એની યુવાનીની પ્રેમ કથા મને આપી ગયા. મને કે એક જ વખત અમે ક્રોસ થયા છીએ કોલેજમાં. એ જમાનામાં યુવતીઓ કોલેજમાં સાડી પહેરીને જતી, એ સાડીનો પાલવ આ યુવાનને સ્પર્શી ગયો અને પ્રેમ થઈ ગયો. મને કે મને ખબર છે કે એ છોકરી મને ચાહતી હતી, પણ અમે ક્યારે મેળા નથી, ક્યારે વાત નથી કરી, અત્યારે ક્યાં હશે મને ખબર નથી, પણ તમે લખો તમારી કોલમમાં. મેં તો કાકા તમે 74 વર્ષના છો, એ છોકરી તમારી સાથે ભણતી તો અત્યારે એ પણ 74 વર્ષની હશે, એના વાર્તા વાંચીને શું થશે? તો કે લખો તમે. કે મેં તો હું ટપાલી બની જાઉં? તો હા સાહેબ ટપાલી, મારી પ્રેમની ટપાલ પહોંચાડો. મેં તો કદાચ મૃત્યુ પણ પામી હશે, એના ઘરમાં પણ દીકરાઓને વહુઓ ફરતા હશે, સાહેબ મારે ક્યારેય એને મળવું નથી. ચિરાયુ પ્રસાદે કહ્યું મારે એની સાથે વાત પણ નથી કરવી. માત્ર તમે છેલ્લું વાક્ય લખજો કે ચિરાયુ એને પ્રેમ કરતો હતો. મારે કે આ પૃથ્વી પરથી હું છેલ્લો શ્વાસ લઈને જાઉં ત્યારે મારે આ વસવસા સાથે નથી જવું, મારે છોકરીને જાણ કરવી છે. મેં વાર્તા લખી. એને મને ચિરાયુ પ્રસાદ કહ્યું હતું કે જો એનો રિસ્પોન્સ આવે તો પૂછજો કે સુખી છે કે દુઃખી, અને એને કંઈક આર્થિક તકલીફ હોય તો સાહેબ હું તમને દર મહિને હું તમને પૈસા આપીશ, તમે એને પહોંચાડજો, મારે એને મળવું પણ નથી. એ વાર્તા જ્યારે રવિવારે પ્રગટ થઈ અને સાંજે મારી ઉપર ફોન આવ્યો, લેન્ડલાઇનનો જમાનો હતો, કોઈ હેમલતા બેન બોલતા હતા
મને કે સાહેબ આ ચિરાયું તમને મળવા આવ્યો હતો. મેં કીધું હા. મને કે છોકરી હું છું. અરે વાહ. કીધું બેન કોઈ તકલીફ નથી ને? તો કે ના સાહેબ કોઈ તકલીફ નથી, પણ કે મારા જીવનનો આ એક વસવસો અધૂરો રહી જાત કે ચિરાયુંને હું ક્યારે પ્રેમનું એકરાર ન કરી શક્યા, એ તમે આજે પૂરો કર્યો. ઓહો. આવી બધી હૃદય હલબલાવી નાખે એવી ઘટનાઓ બની છે. છે ઇટ ઇઝ ટુ હાર્ડ ટુ પ્રોસેસ અત્યારે, પણ ભાઈ અત્યારના જમાનાના છોકરાઓ ટેક નોટ્સ. આ રીતે પ્રેમ કરવો જોઈએ. અને તમે જે લખો છો આટલી ઇમોશન્સ વાળી વસ્તુઓ, અને જે રીતે લખો છો એ પણ આટલી સરસ છે કે આ ડેપ્થમાં અત્યારે તમે કહી તો ગૂઝ બમ્સ આવી ગયા એવી રીતના. અને એટલું જ સચોટ પણ લખો છો તમે કે એકદમ આમ ઘટનાઓ જ કેવી પાવરફુલ છે. જો ને લખવાની મજા આવે જ. ચોક્કસ. એટલે ક્યારેક કોઈક એવું લખ્યું છે જે ભારતની ટીમમાં ગુજરાતનો એક ખેલાડી, આ વર્ષો પહેલાની વાત છે, જબરદસ્ત ક્રિકેટર, ધુમાધાર બેટ્સમેન, અને આપણી અમદાવાદની પોળમાંથી એક સ્ત્રીનો મારી ઉપર ફોન આવ્યો કે સાહેબ અમે બંને એક જ પોળમાં રહેતા હતા. એ છોકરો ત્યારે પણ સારું ક્રિકેટ રમતો હતો. હું એના પ્રેમમાં પડી ગઈ હતી. એને ખબર છે કે નહીં મને ખબર નહીં, પણ તમે આ સ્ટોરી લખો. મેં તો બેન તારી શું ઈચ્છા છે? તો કે સાહેબ હું લગ્ન તો ન કરી શકી, એણે મને પાળી નથી પણ મને બાળી તો શકે છે. મેં તું સ્પષ્ટ કર. સાહેબ એને કહેજો કે જ્યારે મારું મૃત્યુ થાય ને ત્યારે ચિતા પર અગ્નિદાહ દેવા માટે યાર. મેં તું તારો પતિ હશે તો? મને કે સાહેબ પરવા નથી, કે હું મરી ગયા પછી મારે કોની શરમ છે? શું થાય તમે વિચાર કરો. ઘૂસ બમ્સ થઈ ગયા તમને. અને જ્યારે એને આ શબ્દ વાપરો કે મને પાળી શેકો નથી, મને બાળી તો શકશે ને. આ વાર્તા મેં લખી અને ક્રિકેટર સમજી ગયો, કારણ કે મેં એ પોળનું નામ લખેલું. હજુ બહુ જ ખરેખર એ આવી જાય છે, ગૂઝ બમ્સ આવી જાય છે. કમિંગ બેક ટુ કે આ હું પૂછવાની એ હતી કે જે તમે આટલા સચોટ શબ્દો વાપરો છો, જે શાર્પ થિંગ્સ કહો છો, એના લીધે ક્યારેક કોઈક એવો બેકલેશ આવ્યો છે, કોઈ એવું ક્રિટિસિઝમ આવ્યું છે? અને 32 વર્ષથી લખું છું બેન, અને બંને કોલમ વર્ષમાં 104 વાતો આવતી હોય, અને એવી 32 વર્ષ સુધી આવતી હોય, તો ડેફિનેટલી જો કોઈ લેખક એમ કે મને કોઈ નેગેટિવ અભિપ્રાય નથી આવ્યો, તો એ લેખક જૂઠું બોલે છે. હું મારી જાતને સદભાગી એટલા માટે ગણીશ કે આ 32 વર્ષમાં માત્ર 5 કે 6 નેગેટિવ ફીડબેક આવ્યા છે, અને એ પણ મારી લેખન શૈલી માટે નહીં, પણ કન્ટેન્ટ્સ માટે. એટલે ક્યારેક કોઈ વાચકે પૂછ્યું છે કે સાહેબ આ પુરુષ તો ખરો છે, આવું એમ કે કરાતું હશે, અને તમે એમ કે આવું લખો. મેં તો ખાલી ફોટો પાડ્યો છે, આ મેં નથી કર્યું, અથવા એણે આ કર્યું છે યોગ્ય કર્યું છે એમ પણ હું નથી માનતો. બરાબર? સમાજમાં જે ઘટના બની છે એનો હું કેમેરો લઈને ઉભેલો માણસ છું, ફોટો પાડું છું, અને એ ફોટો તમને બતાવું છું. હું તમારી વાત સાથે તાત્વિક રીતે સંમત થઉં છું કે એણે આવું ન કરવું જોઈએ, પણ એણે કર્યું છે એ હું કહેવા માંગુ છું. મંટોએ પણ આ જ કહ્યું હતું કે હું તો બસ આઈનો બતાવું છું સમાજનો, ને તમને સ્ટોરી કહે છે, આવા શબ્દો વાપરીને જ કહે છે લોકો. તો આ સમાજ જ છે જે આપણે જોઈએ છે, તમે એને બહુ જ સરસ રીતના ખાલી બતાવો છો કે ક્યાં છે. બહુ જ સરસ વાતો આપણી ચાલી રહી છે. હજુ અમારે તમારી જોડેથી બીજી વાર્તાઓ પણ સાંભળવી છે, પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. આજે આપણી સાથે છે ડૉક્ટર શરદ ઠાકર, જેઓને આજે આપણે એક વાર્તાકાર, એક લેખક તરીકે મળી રહ્યા છે, અને એમની વાર્તાઓ જાણવાની છે. તો ચાલો જોડાઈ જાઓ, બિલકુલ સમય વેસ્ટ નથી કરવાનો. સર, આપણે વાત કરી કે એક પ્રકારનું ક્રિટિસિઝમ આવે તો પણ આપણે એમને એ જ બતાવવાનું છે. કોઈ પણ એક આર્ટિસ્ટ છે એનું કામ જ એ છે કે સમાજને એનું દર્પણ બતાવવાનું, અને એ રિયલ ઘટના છે. સો ઇટ ઇઝ ફિક્શન બટ ઇટ ઇઝ ઓલ્સો રિયલ. આ સિવાય ક્રિટિસિઝમ તો આવતું હશે, પણ તમારા જે એક્સપિરિયન્સીસ રહ્યા છે, અને જે આટલા બધા લેખકોનો જે રિવ્યૂ, આટલા બધા વ્યુઅર્સનો જે રિવ્યૂ આવ્યો છે, એમાંથી કોઈ એક ફની કિસ્સો પણ હોઈ શકે છે. ફની કિસ્સો તો બહુ ઘણા બધા, પણ એક તો આમ અત્યારે તાત્કાલિક યાદ આવે છે. હા, કહો. ગુજરાતના એક પ્રમાણમાં અવિકસિત ગણાતા જિલ્લાનો, ગામડાનો એક યુવાન મને મળવા આવ્યો. 80 પાનાની મોટી ડાયરી લઈને આવ્યો. મને કે વાંચી જાઓ અત્યારે જ.
મેં તો હું પછી વાંચું તો નહીં, મને કે હું બેઠો છું, ભલે અડધો કલાક થાય. ઓકે. મારી ઝડપ સારી છે એટલે મેં 80 પાના લગભગ 20 મિનિટમાં પૂરા કરી દીધા. એમાં એણે વર્ણન કરેલું એ ગામડામાં એક સુખી પરિવાર, એની દીકરી એની સાથે ભણે, એ એને ગમી ગઈ, વન વે ટ્રાફિક, પેલી છોકરીના મનમાં કંઈ નહોતું. પછી આ એની પાછળ પડી ગયું. નાના ગામડામાં તો હોહા થઈ જાય, ચકચાર મચી જાય. પેલા છોકરીના પિતાએ એને બોલાવીને જરા ઠપકો આપ્યો, પણ આ મહિનો નહીં, સુધરો નહીં. એક ગમે તે થાય, હું આ તમારી દીકરીને પરણીને જ બતાવીશ, તમે જોજો. પછી પેલા ગભરાઈ ગયા એટલે એ એમની દીકરીને ગુમ કરી દીધી. ત્યાંથી 200-300 કિલોમીટર દૂર આવેલા એના મામાના ઘરમાં, ગામડામાં એને મોકલી દીધી. અને એના માટે મૂર્તિઓ શોધવા માંડ્યા. અને અઠવાડિયું 10 દિવસ રાહ જોઈ, પછી ખબર પડી કે હવે છોકરી પાછી ભણવા નથી આવવાની. એટલે શું કરવું, એટલે સીધો મને મળવા આવ્યો. ડાયરીમાં બધું એના અરમાણો લેખા, એના પ્રેમ વિશે, વન વે પ્રેમ વિશે લખ્યું. મારી પાસે વંચાયું. પછી એમાં છેલ્લા 5-7 પાનાઓમાં એણે નકશો દોરેલો રેખાઓથી. આ મારું ગામડું, ત્યાંથી તમે આટલા કિલોમીટર જાઓ જમણો ડાબે, પછી હાઈવે આવે, હાઈવાથી તમે આટલા કિલોમીટર જાઓ 200 એટલે દક્ષિણ ગુજરાત આવશે, દક્ષિણ ગુજરાતમાં ડાબી બાજુ વળો. એમ કરતાં એ પેલી છોકરીના મામાના ઘર સુધી લઈ ગયો મને. હા, નકશામાં. પછી મને કે સાહેબ, એ ગામમાં વચ્ચોવચ્ચ એનો મામો બહુ માથાભારે જમીનદાર છે. એની હવેલી જેવા મકાનમાં 3જા માળે એકલા રૂમમાં આ મારી પ્રેમિકાને એ લોકોએ કેદ કરી દીધી છે, અને ત્યાં જ એને જમવાનું ને બધું આપે છે. તો મેં તો આ બધું મને જણાવીને શું ફાયદો? એટલે કે તમારે આ ગામમાં જઈને એના મામાના સકંજામાંથી મારી પ્રેમિકાને છોડાવી અને મારી સાથે લગ્ન કરાવી આપવાના છે. અચ્છા. મેં તો આવું તો હું મારા લગ્ન માટે ના કરું, તો તારી પ્રેમિકા માટે હું કેવી રીતે કરું? તો કે કરવું જ પડશે. મેં તું કેમ તું આમ કે છે? તમને હું વાંચું છું કે તમે લેખક છો કેમ, અને હું તમારો વાચક છું, વાચક માટે આટલું એ ના કરો? અને હવેની વાત તો વધારે ગંભીર પણ છે, ગભરાવી મૂકે એવી પણ છે, અને હસવું આવે એવી પણ છે. જો મને કે સમાજ મારી પ્રેમિકા સાથે લગ્ન નહીં કરાવી આપે તો હું બાગી બની જઈશ. હું ઉત્તર પ્રદેશ બિહારમાં જઈશ, ત્યાં હું અંડરવર્લ્ડના લોકોમાં ભરી જઈશ, ને હું દેશી કટ્ટો લઈ અને પાછો આવીશ અને 15-20 જણાના ખૂન કરી નાખીશ, અને મેં સૌથી પહેલું ખૂન તમારું કરીશ. બે કીધું મારો કોઈ વાંક ગુનો, મને કે મોટો વાંક કેમ? તમે કે મારી પ્રેમિકાને લાવી આપતા નથી તો તમારો વાંક ને. પછી એના મા બાપને, પછી એના મામા મામીને બધાને પછી મારીશ. એટલે ત્યારે મને લાગ્યું કે પકડો કલમને કોઈ પડે એમ પણ બને, આ હાથ આખે આખો બળે એમ પણ બને. લખવામાં કેટલું જોખમ સમાયેલું છે. રિસ્પોન્સિબિલિટી પણ ટ્રુ કે સૌથી પહેલા ગજબ આ હકથી લોકો તમને હવે હકથી પણ મારવાની વાત કરે છે. તમે કીધું એ જ રીતના બંને એસ્પેક્ટ છે એના. પણ આપણે સમાજની જ વાત કરીએ તો આવા લોકો પણ હોય છે કે જે આવા યુનિક હોય, આ રીતના કહી જાય, અને ઇમોશનલ હોય, અને આટલા અલગ અલગ પુષ્કળ રંગો ને ભાષાઓ, ઇમોશન બધા જ છે. તો તમને એઝ અ ડૉક્ટર સમાજને જોવામાં કંઈક અલગ દ્રષ્ટિકોણ મળ્યો જ્યારે તમે લખતા હો કે લેખક હો? એ હેલ્પફુલ રહ્યું હોય એવું બન્યું છે? ઉમાશંકર જોશીએ કહ્યું છે કે આ શબ્દ મને ક્યાંથી ક્યાં લઈ ગયો. જો હું માત્ર ડૉક્ટર બનીને રહ્યો હોત ને મારી જિંદગીમાં, તો હું મારા વિસ્તારમાં કાંકરિયા, મણિનગર, ઘોડાસર, ઈસનપુર, વટવા એટલા વિસ્તારમાં જ જાણીતો બન્યો હોત મારા દર્દીઓમાં. મેં કલમ પકડી તો કલમ મને પ્રદેશના, વિસ્તારના, શહેરોના અને ઇવન રાજ્યોના સીમાડાઓ વળોટીને મને દૂર લઈ ગઈ. દુનિયાભરમાં ગુજરાતી વાચકો ફેલાયેલા છે અને બધાના ફીડબેક આવે છે. અને જે ઘણા બધા સામાજિક કામો હું કરી શક્યો, સેવાના કામો, એ હું લેખક બહેનો માટે કરી શક્યો. એકલા ડૉક્ટર બનવાથી માત્ર હું મારા દર્દીઓનું ભલું કરી શક્યો હતો, વધારે નહીં. અને ડૉક્ટર તરીકે તમારી રાઇટિંગ જર્નીમાં એનરિચમેન્ટ આવ્યું હોય અથવા વાઇસ વર્સા? ચોક્કસ. જો હું ગાયનેકોલોજિસ્ટ ના હોત તો મને આટલી બધી વાર્તાઓ ના મળી. બીજું કોઈ એવું પાસું છે કે જે તમે રિયલાઇઝ કરો છો અત્યારે કે જો આ ના હોત તો આ ના થયું હોત, એવો કોઈ કિસ્સો છે? હા, હવે આ જેમ મેં કહ્યું ને કે હું ડૉક્ટર ન બન્યો હોત તો મને આટલી બધી વાર્તાઓ ના મળી હોત. હવે એનાથી ઊંધું કહું કે જો હું લેખક ના બન્યો હોત ને તો ડૉક્ટર તરીકે મારા દર્દીઓ સાથે
હું આટલો સરસ સંવેદનશીલ ના બન્યો હતો. એ મને મારી કલમે બનાવ્યું. અને લખતી વખતે જ્યારે તમે લખતા હોવ ત્યારે તમે સ્વિચ ઓફ કરી દો છો, એ તમે કીધું, પણ વાત તો તમારી સાથે થયેલી જ છે, તો અમુક હદ સુધીનું ઇન્ફ્લુઅન્સ પણ થતું હશે અને બાકી તમે રચો છો, તો એની થોડીક પ્રોસેસ અમને તમે જણાવી શકો કે કઈ પ્રોસેસમાં રીતે? આ બધી જે ઘટનાઓ છે ને બેન, એમાં હું 3 થી 4 વખત પસાર થયો છું અને થવું પડે છે. જ્યારે એ ઘટના પહેલી વાર મારી સામે બની હોય છે મારી સાથે, ત્યારે એ હસવાની ઘટના હોય, રડવાની ઘટના હોય, સુખની, દુઃખની, કોઈ વેદના, વ્યથા, પીડા, ક્યારેક આંસુ ખરી પડે એવી કથા, તો એ વખતે તો ભજવાતી હોય છે. હું સાંભળતો હોઉં છું અને દર્દી કે કોઈ સ્ત્રી પાત્રો કે ઇવન ગુલાબી ઘટના હોય તો મારા વાચકો મને વાર્તા આપવા આવે રોમાન્સની, તો એ વખતે હું એ અનુભવું છું. એ ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ. પછી જ્યારે લખવા બેસું છું ત્યારે વાર્તામાંથી મારે બીજી વાર પસાર થવાનું થાય છે એ ઘટનામાંથી. પછી જ્યારે છપાઈને આવે છે અને વાચકો મને જ્યારે ફીડબેક આપે છે ને ત્યારે હું ત્રીજી વાર પસાર થઉં છું. અને પછી જ્યારે આવી રીતે ક્યારેક આપણે વાર્તાલાપ કરતા હોઈએ અને હું એક ઘટના યાદ કરું છું ત્યારે ચોથી વાર પસાર થવાનું બને છે. અને ઓબ્વિયસલી ડૉક્ટર એ ઇન ઇટ સેલ્ફ બહુ જ મોટું પ્રોફેશન છે, બહુ બિઝી હો, તમારી જોડે ટાઈમ ના હોય એવું તો પ્રોફેશન છે જ ઓલરેડી. અને એક લેખક તરીકે પણ તમારે એક જાતનું ડિસિપ્લિન હોવું જોઈએ, કેળવવું પડે, તો જ તમે એટલું જ સારું દર વખતે આપી શકો છો કે જે તમે દર વખતે લખતા હોય એટલું. તો એ બંને વચ્ચેનું બેલેન્સ અને ડિસિપ્લિન અને આટલી મોટી રિસ્પોન્સિબિલિટીનું મને બેલેન્સ જ્યારે કોલમ આપવામાં આવી ને ત્યારે જ મને પહેલો પ્રશ્ન આ પૂછાયો હતો કે સાહેબ તમે શરૂ તો કરી આ તમારી કોલમ, પણ નિયમિત રીતે લખી શકશો? કારણ કે તમે ગાયનેકોલોજીસ્ટ છો. અને પછી મારા એક વરિષ્ઠ લેખક મિત્રે મને ઘરે હું આવ્યા પછી મેં પૂછ્યું તો એણે મને સરસ સલાહ આપેલી. એ સલાહ દરેક સાહિત્ય પ્રેમીએ યાદ રાખવાની જેવી છે, અથવા તો જે લોકોને લખવું છે એમને યાદ રાખવા જેવી છે. મારા વડીલ સાહિત્યકાર મિત્રે મને કહ્યું હતું કે તું કોલમ શરૂ કરે તો સતત લખજે, સારું લખજે અને સતત સારું લખજે. જેવી રીતે ફિલ્મ કલાકારો હોય છે, એક્ટર કે એક્ટ્રેસ, એને દર શુક્રવારે પોતાની જાતને પુરવાર કરવી પડે છે, એમ લેખકે દર બુધવારે અને રવિવારે મારે મારી જાતને પુરવાર કરવી પડે છે. હું 20 વર્ષથી સારું લખતો હોઉં ને જો ત્રણ બુધવાર નબળું લખું ને તો વાચકો તરત જ તૂટી પડે, શરદભાઈ હવે જામતા નથી. એટલે મારે દર બુધવારે જણાવવું પડે કે ના હું હજી જામી શકું એવું લખું છું. એટલે આ એક સરસ સલાહ છે કે સતત લખો, સારું લખો અને સતત સારું લખો. બહુ જ સરસ છે, પરફેક્ટ સલાહ છે. અને તમે સરસ શબ્દ વાપર્યો અને અત્યારે કીધું કે હવે તમે જામતા નથી ને એવા શબ્દો જો તમારા વાચકો બહુ કઠોર હોય છે. હા, તો તમારો બોન્ડ હવે વાચકો પ્રત્યે. બીજી વાત, હવે કોઈ મારી ટીકા કરે ને ક્યારેક કે સાહેબ આજે વાર્તા જામી નહીં, આમ તમારી હથોટી સારી છે એટલે વાંચી તો લીધી અમે, પણ દર રવિવાર જેવી મજા ના આવી, તો હું એને સ્વીકારી લઉં છું. કારણ કે વાચક રાજા છે, એ મારો માલિક છે. તો હું એને બહુ શાંતિથી પ્રેમપૂર્વક કહું છું કે હું દિલગીર છું કે તને આજની વાર્તા ન ગમી, પણ દોસ્ત ભરોસો રાખજે આ મારી છેલ્લી વાર્તા નથી. આવતા રવિવારે પાછું તું મને ફોન કરીશ કે શરદભાઈ આજે મજા આવી. એટલે વાચકોના અભિપ્રાયને ઇગ્નોરમાં ન જોઈએ, ઇગ્નોર ન કરવા જોઈએ, એને સ્વીકારવા જોઈએ. હા, અને આટલા બધા વાચકોના રિસ્પોન્સીસથી હવે તમને શું લાગે છે આટલા બોન્ડ પછી કે ગુજરાતી રીડર્સ શું શોધે છે તમારી વાર્તાઓમાં? વાચકો કોઈ પણ લેખક માટે આ મહત્વનું છે કે વાચકો તમને બધું આપશે, સમય નહીં આપે. હું જે પૂર્તિમાં લખું છું એ પૂર્તિમાં 35 થી લઈને 50 કોલમો ચાલે છે, બરાબર છે. વાચક પૂર્તિ ખોલશે બુધવારે કે રવિવારે, પેલી 3 લીટી 4 લીટી વાંચશે, ભલે મારો ચાહક હશે તો પણ જો એને મજા ના આવી ને તો એ પાનું ફેરવી નાખશે, બીજી કોલમ તરફ જતો રહેશે. એટલે વાચક મને સમય નહીં આપે. 10 મિનિટ થાય વાંચતા, જે લખવા માટે મેં 1.5 કલાક મહેનત કરી છે ને એ વાંચવામાં એને 10 જ મિનિટ થાય છે, અને 10 મિનિટમાં વાચક નહીં આપે જો હું એને પેલી 3 મિનિટમાં ચકડી નહીં રાખું તો. એટલે મારે મારી શરૂઆતમાં કંઈક એવું લખવું પડે છે કે વાચક મને બાજુ પર ના મૂકી દે.
એ જ કદાચ પેલા ટાઇટલ માટેનું જે તમારું હતું કે મોટિવેટ હતો કે પકડીને રાખો, પણ એ તો કોઈ પણ આર્ટ ફોર્મમાં છે કે તમારે મુદ્દા પર પહોંચવા માટે પહેલા કંઈક તો આપવું પડશે કે જેનાથી એ સાંભળે ત્યાં સુધી. અને હવે કે તમે આટલા વર્ષોથી કોલમ્સ તો લખી જ રહ્યા છો અને લોકો માણી રહ્યા છે બધું જ, પછી બુક લખવાનો વિચાર ક્યાંથી આવ્યો? ઓથર બહુ સંયમ રાખ્યો બેન. મેં 10 વર્ષ લખ્યું. 1993થી મેં લખવાની શરૂઆત કરી. મારી બંને કોલમોના હજારો એપિસોડ થઈ ગયા. છેક 2003માં મેં પહેલી વાર મારા 5 પુસ્તકો બહાર પડ્યા. ત્યાં સુધીમાં વાચકો તરફથી અને પ્રકાશકો તરફથી કેટલો બધો અનુરોધ, આગ્રહ, જીદ, ડિમાન્ડ. ઘરે આવીને પ્રકાશક બેસી જાય કે સાહેબ તમારું મેટર આપો, અમે પ્રગટ કરવા માગીએ છીએ. હું બહુ એ બાબતમાં આળસુ પ્રકૃતિનો માણસ અને થોડોક નિર્ભર પણ ખરો. નેકી કર ઓર કુએ મેં ડાલ. મને એમ થાય કે કોણ અમર છે? કોઈ નથી. 50 વર્ષ પછી ભલભલા લેખકો ભૂલાઈ જાય છે, તો શરદ ઠાકરની શું વિસાત. એટલે હું બહુ નિર્ભર હતો, નિર્ભ્રમ હતો કે નથી લખવું, નથી પુસ્તક આપવું. છેવટે થાકી હારીને 10 વર્ષ પછી મારા 5 પુસ્તકો આવ્યા પહેલી વાર, અને જે હાથોહાથ વેચાઈ ગયા. એ પછી આજે 32 વર્ષના અંતે, એટલે એ પુસ્તક પ્રગાઢ થયા એ પછીના 23 વર્ષમાં મારા 99 પુસ્તકો છપાઈ ગયા છે. વાહ. અને એ એક્સપિરિયન્સ પહેલી વાર પણ જ્યારે તમે લખ્યું હશે પુસ્તકો જે બહાર પાડ્યા છે, તમે કીધું 5 એક સાથે, એ એક્સપિરિયન્સ કેવો રહ્યો? એ બહુ ડર લાગતો હતો, હે ને? છાતી થડકતી હતી કે આમાં હું સફળ નહીં થઉં તો, મારા પુસ્તકો પ્રકાશક પાસે પડ્યા રહેશે તો, મારી આબરૂ જશે તો. કે તમે તો પેલા આ કેવું છે, નેટ પ્રેક્ટિસમાં ખૂબ સારું રમતા હતા અને મેચમાં 0માં આઉટ થયા. એટલે અઠવાડિયે 2 વાર જામતી હતી મારી કોલમ અને પુસ્તકમાં ના ચાલી, એવું થાય ને. પણ એ પણ સરસ જ સારો જ રિસ્પોન્સ રહ્યો છે ને. પણ એટલે તો ડેફિનેટ છે, લખો છો એ રીતના કે ગમતું હોય. બીજું તમારો એક્સપિરિયન્સ જે ડર લાગતો જે તમે કહો છો, તો એઝ અ ડૉક્ટર, એઝ અ કોલમિસ્ટ અને એઝ અ ઓથર, હવે તમને સૌથી ઇઝ શેમાં લાગે છે? અને આટલા વર્ષો પછી કોઈ એક વસ્તુ બહુ જ ગમતી રહેવી એ અમુક લોકો માટે ચેલેન્જિંગ થઈ જતું હોય છે, તો તમે એ સ્પૃહા પાછી નવું કરવાની ઈચ્છા ક્યાંથી લાવો છો? એક વાક્ય બહુ મહત્વનું કહી દઉં. મારા 2 આયામ છે, એક ડૉક્ટર અને બીજું લેખક. ડૉક્ટર બન્યા પછી દર્દીઓની સારવાર કરવી એ મારી ફરજ છે, મારો ધર્મ છે. અને વાર્તાઓ લખવી એ મારું પેશન છે, એ મારો શોખ છે. એ 2 વચ્ચે તો ફરક હોય જ ને. એક ફરજ બજાવવી એ મોનોટોનસ બની જાય, ક્યારેક કંટાળો આપે, ક્યારેક એમાં બ્રેન કામ કરતું હોય, દિલ કામ ન કરતું હોય. પણ જ્યારે શોખની વાત કરો ને, તમે શોખનું કામ કરો ને, ગમતું કામ, ત્યારે તમારું દિલ પણ એમાં સાથે લાગેલું સાથે આપે છે. બરાબર. અને તમારા આટલા બધા એક્સપિરિયન્સીસ અને આટલી બધી વાર્તાઓ જે તમને જાણવા મળી છે, એમાં કોઈક લાઈફની અમુક ઇન્ટેન્સ મોમેન્ટ આવી હશે, તમને પર્સનલી પણ એમાં થયું હશે, તો એમાંથી તમે કંઈક શીખ્યા હોવ એવો કોઈ કિસ્સો? સૌથી ઇન્ટેન્સ મોમેન્ટ જો હું એક જ આમ ચીપિયા વડે આમ ઉઠાવી શકું, અલગ તારવી શકું, એવી મારી કન્સલ્ટિંગ રૂમમાં બનેલી એક ઇન્ડિયન આર્મીના સૈનિકની વાત હતી, જે મેં લગભગ 1994માં લખી હતી. બોર્ડર ઉપર હતો જમ્મુ કાશ્મીરમાં, અને એ સૈનિક, યુવાન શીખ સૈનિક, 6 ફૂટ અને 2 ઇંચની હાઇટ, અને એની પાઘડી પહેરેલી એ સાથે ગણો તો લગભગ 6 ફૂટ 6 ઇંચ થઈ જાય. અને એણે જ્યારે બૂટ પછાડીને મને સેલ્યુટ કરી પહેલી વાર, પહેલા પરિચયમાં, ત્યારે મારે જોવું પડ્યું કે એનો હાથ સિલિંગ નથી અડી જતો ને. એટલો, અને એટલો હેન્ડસમ લાગતો હતો કે હિન્દી પડદા ઉપરના કોઈ એક્ટર એની સામે ટકી ન શકે. અને વર્દી પહેરીને આવેલો, આર્મીની વર્દી પહેરીને. મેં એ વાર્તામાં લખેલું કે મને પળભળ માટે તો એવું લાગ્યું કે જંગલનો સિંહ ઇન્ડિયન આર્મીની વર્દી પહેરીને મારા કન્સલ્ટિંગ રૂમમાં આવ્યો છે લટાર મારવા. એની વાઈફને મૂકવા આવેલો, 7 મહિનાની પ્રેગ્નન્સી હતી. મને કે સાहब मैं जा रहा हूँ, डिलीवरी के वक्त में आऊँगा नहीं, छुट्टी नहीं मिलेगी, मैं वतन की हिफाजत में लगा हूँ, आप मेरे बच्चे की हिफाजत करना. અને એ સૈનિકને પછી મેં ક્યારેય જોયો નહીં બીજી વાર. આતંકવાદીઓ સામે લડતા લડતા એ જ દિવસે શહીદ થયો, જે દિવસે એની પત્નીએ મારા નર્સિંગ હોમમાં દીકરાને જન્મ આપ્યો. અને એ સ્ત્રીને સંભાળવી
એને ભાંગી પડતા અટકાવવી, એના સ્વજનો રડતા હોય એને દિલાસો આપવો, એ મારા જીવનનું બહુ કપરું કામ હતું. કંઈક એમાંથી તમને શીખવા મળ્યું હોય જે અમે પણ શીખી શકીએ? ત્યાં સુધી હું એવું માનતો હતો કે સાહિત્ય એક એવી વસ્તુ છે કે જે કલમથી લખાય છે અને આંખથી વંચાય છે. આ ઘટના મેં લખી અને પછી જે ગુજરાતભરના વાચકો અશ્રુભીની આંખે મને જે ફોન કર્યા છે ત્યારે મને સમજાયું કે સાહિત્ય કલમથી લખાતું નથી, આંખથી વંચાતું નથી. સાહિત્ય એ છે કે જે હૃદયમાં ભરેલા દેશ પ્રેમથી લખાય છે અને વાચકોના હૈયામાં ઉઠતી ચીસથી વંચાય છે. વાહ, એ સાહિત્ય છે. બિલકુલ. અને એક રાઇટર તરીકે, એક સાહિત્ય પ્રેમી તરીકે તમને એવું લાગે છે કે જો તમે ડૉક્ટર ન હોત, પહેલેથી જ જો તમે તમારું શોખનું જ પલડું ભારે રહ્યું હોત અને તમે જો રાઇટર જ બન્યા હોત તો શું થાત? એ આસ્પેક્ટ ક્યારે વિચાર્યો છે? બહુ સરસ બેન, આ પ્રશ્ન મને કોઈએ પૂછ્યો નથી આજ સુધી. મારા મનમાં બહુ સ્પષ્ટ ખ્યાલ હતો. મેં 38 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં જે સ્થાપિત સાહિત્યકારો હતા જેમણે 15મા વર્ષથી લખવાનું શરૂ કર્યું હતું એ તો બધા ગુજરાતી સાહિત્યમાં અપાતા તમામ સન્માનો, એવોર્ડો, ઇનામો, અકરામોથી બધું પ્રાપ્ત કરીને બેઠા હતા. ત્યારે તો મેં કલમ ઉપાડી. નિવૃત્ત થવાની ઉંમર કહેવાય સાહિત્યકાર માટે. ત્યારે મેં કલમ ઉપાડી. એટલે મારા મનમાં એક નક્કી હતું કે મારે હવે સાહિત્ય પરિષદ કે સાહિત્ય અકાદમી, હું એમને આદર આપું છું બંને સંસ્થાઓને, ગુજરાતી સાહિત્ય માટે સુંદર કામ કરી રહ્યા છે, પણ મારે એમને નજરમાં રાખીને નથી લખવું, મારે વાચક પરિષદને નજરમાં રાખીને લખવું છે. એટલે જો તમે મને પૂછો કે હું ડૉક્ટર ન બન્યો હોત તો મેં બહુ વહેલા લખવાનું શરૂ કર્યું હોત, કદાચ 18મા વર્ષે. અને અત્યાર સુધીમાં મારા પુસ્તકોની સંખ્યા કદાચ 300ની થઈ ગઈ હોત. હું ઘણા બધા, અત્યારે મને જે 4 સન્માનો પ્રાપ્ત થયા છે એને બદલે 40 મેળવ્યા હોત એવી આશા રાખું છું. અને મારી કલમ કદાચ વધારે ઘડાઈ હોત, વધારે રિયાઝ થયો હોત. પણ એમાં આવી સ્ટોરીઝ ના મળી હોત, વાર્તા, સત્ય ઘટનાઓ ના મળી હોત. હા, કદાચ તમે આ પ્રકારનું લખતા જ નહીં, કંઈક બીજું. કાલ્પનિક કથાઓ, ટેબલ સ્ટોરી જેને કહેવાય, કે આજે પ્રેમ કથા લખવી છે તો અહીંથી હું નાયકને લઈ આવું, અહીંથી નાયિકાને લઈ આવું, ત્યાંથી એક વિલન લઈ આવું અને પછી હું લખું, એવું થાત. પણ અમને આ વર્ઝન બહુ ગમે છે. વી આર વેરી લકી એન્ડ ફોર્ચ્યુનેટ કે અમને ડૉક્ટર સાથે રાઇટર મળ્યા છે કે જેનાથી બંને આસ્પેક્ટ અમને બંનેના ફાયદા મળી શકે છે. અને જે પ્રખ્યાત ઉક્તિ છે કે ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન, સત્ય છે ને એ કલ્પના કરતાં વધારે રોમાંચક અને અનબિલિવેબલ હોય છે. એ મને જાણવા મળ્યું કે હું જો કાલ્પનિક વાર્તાઓ લખત ને તો આટલી રોમાંચક ના હોત. બિલકુલ. તો હવે જો અત્યારે કોઈ એક યંગ ડૉક્ટર હોય અને એમનું પણ પેશન કંઈક બીજું હોય તો તમે એમને શું સલાહ આપશો? કે એને હું 2-3 સલાહ આપીશ જે મારા જીવનમાં મને વરિષ્ઠ સાહિત્યકારો આપી છે એ હું એને વારસામાં આપીશ. કે પહેલાં તો કલમ ઉપાડતા પહેલાં ખૂબ બધું વાંચો. વિનોદ ભટ્ટે મને કહ્યું હતું કે 1000 પુસ્તકો લખતા પહેલાં એક લીટી પણ તમે વાંચતા પહેલાં 1000 પુસ્તકો વાંચતા પહેલાં તમે એક લીટી પણ લખશો નહીં. અને મેં એમને પૂછ્યું હતું કે મેં આટલા 1000 પુસ્તકો વાંચ્યા છે તો હવે હું શું કરું? ત્યારે મેં હસતા હસતા કહ્યું હતું કે તો મને પણ પૂછતા નહીં, ઘરે જઈને લખવા બેસી જાઓ. એટલે પહેલું તો નવોદિતોને હું સલાહ આપીશ કે સાહિત્યનું વાંચન ખૂબ કરો. એનાથી તમારી સર્જક શક્તિ ખીલશે કે નહીં મને ખબર નથી, પણ તમારું શબ્દ ભંડોળ વધશે. અલગ અલગ લેખકોની સાહિત્ય શૈલીનો તમને અનુભવ થશે. આપણે ક્યાં ઊભા છીએ એનો આપણને પરિચય થશે. કોઈ મને પૂછે કે તમે તમારી જાતને કેવા લેખક માનો છો તો હું કહું છું કે એવું નહીં કહું, કારણ કે મેં મારાથી ચડિયાતા ઘણા બધા ઉત્તમ સાહિત્યકારોને વાંચ્યા છે. આ સભાનતા છે ને એ તમે બીજાને વાંચશો તો ખબર પડશે. અને બીજી સલાહ જે મને કોઈ લેખક આપી હતી કે સતત લખજો, સારું લખજો અને સતત સારું લખજો. બિલકુલ. બહુ જ અગેન આ બંને તમારી પણ પરફેક્ટ સલાહ તમે અમારા દર્શક મિત્રોને આપી છે કે જે નવા લેખકો તો ચોક્કસ આમાંથી શીખશે. પણ હું પૂછું કે જો કોઈ નવા ડૉક્ટર્સ હોય, જે યંગ ડૉક્ટર ભણી રહ્યા છે, અથવા કોઈ પણ ડૉક્ટર નહીં, કોઈ પણ એવો માણસ કે જેને રિસ્પોન્સિબિલિટીના કારણે કંઈક કરવું છે પણ એનો પેશન અને એનો શોખ કંઈક બીજો છે, તો એ બંનેમાંથી પસંદ કંઈ કરવું હોય તો કઈ ડૉક્ટર માટે ડૉક્ટરોને હું ખૂબ ટેલેન્ટેડ માનું છું.
અને એ લોકો દુર્ભાગ્યે એમની ટેલેન્ટ અમલમાં મૂકી શકતા નથી, કારણ કે એમનો પ્રોફેશન, એમનું કન્સલ્ટિંગ રૂમ અને ઓપરેશન થિયેટર એમનો મોટાભાગનો સમય ખાઈ જાય છે. ડૉક્ટરો માટે હું એક જ કહીશ કે ભગવાને, ઈશ્વરે, સર્જનહારે આપણને હાથ આપ્યા છે એ માત્ર પેશન્ટનું બ્લડ પ્રેશર માપવા માટે નથી આપ્યા, એ પિયાનો વગાડવા માટે પણ આપ્યા છે, ગુલાબના ફૂલને સ્પર્શવા માટે પણ આપ્યા છે. ઈશ્વરે આપણને આંખો આપી છે એ માત્ર પેશન્ટનો કાર્ડિયોગ્રામ વાંચવા માટે નથી આપી, એ ઐશ્વર્યા રાયની આંખો જોવા માટે પણ આંખો આપી છે. ઐશ્વર્યા રાય પ્રતીક છે. કહેવાય માગું છું કે જગતમાં સૌંદર્ય પથરાયેલું છે, એ સૌંદર્ય નિહાળવા માટે આપણને આંખો આપી છે. અને જો તમે એ સૌંદર્ય જોશો ને તો તમે કંઈક સારું કામ કરી શકશો. જરૂરી નથી કે તમે લેખક જ બનો, કે તમે કવિતા જ લખો, કે ગઝલ જ લખો. તમે સુંદર ફોટોગ્રાફી કરો, તમે સરસ ચિત્રકામ કરો, તમે ક્રિકેટના મેદાનમાં જઈને તમે તમારા પગનો ફોરવર્ડ શોટ રમવા માટે ઉપયોગ કરો. ભગવાને પગ આપ્યા છે આખી જિંદગી કન્સલ્ટિંગ રૂમની ખુરશી પર બેસી રહેવા માટે નથી આપ્યા. તો આ સલાહ હું આપીશ ડૉક્ટરોને. થેન્ક યુ સો મચ. બહુ જ ઇન્સ્પાયરિંગ છે. ડૉક્ટર હો કે ના હો, એમણે જે કહ્યું એ બહુ જ યાદ રાખવા જેવી વાત છે. હવે આપણે એન્ડિંગ કરીએ એ પહેલાં અમે એક રેપિડ ફાયર ક્વેશ્ચન્સ કરીએ. તમને બહુ ગમશે, કારણ કે ટક ટક સટાસટ જવાબ આપવાનો છે, ખાલી તમારી જે રિધમ છે એને મેચ કરે એવા છે. તો બસ ધીસ ઓર ધેટ જેવું જ હશે. એટલે હું પૂછું છું, તમારે બહુ વિચાર્યા વગર જે આવે પહેલાં મગજમાં એ જવાબ આપી દેજો. ઓપીડી ક્રાઉડ એ ખાલી રૂટીન છે કે રો મટીરિયલ ફોર રાઇટિંગ છે? બીજા માટે રૂટીન હશે, મારા માટે રો મટીરિયલ અને સંવેદનાનો પટારો છે. યસ. રાઇટિંગ સ્ટાઇલ કેવી હોવી જોઈએ, સોફ્ટ કે શાર્પ? જે વિષયને ધ્યાનમાં લઈને તમે લખતા હો એવી હોવી જોઈએ. ડૉક્ટરની ડાયરી લખતી વખતે લાગણીસભર, રણમાં ખીરું ગુલાબ લખતી વખતે ગુલાબી રંગની શાહી, અને સિંહ પુરુષ જેવી નવલકથા લખતી વખતે તેજાબી. બિલકુલ. કોલમ ડેડલાઇન જે હોય, જે આપે કે આટલે લખવાનો છે, તો એ તમને શું આપે છે? પ્રેશર આપે છે કે પુશ આપે છે? પ્રેશર તો બહુ રહે છે, પણ જો એ પ્રેશર ના હોય તો હું એક પણ વાર્તા ન લખી શકું. અરે, ડેડલાઇન નજીક આવે છે ત્યારે જ હું લખું છું. ઓકે ઓકે. રીડર રિએક્શનમાં વધારે શું જોવા મળે છે, એપ્રિસિએશન કે ક્રિટિસિઝમ? ઓબ્વિયસલી એપ્રિસિએશન. જે લોકોએ ટીકા કરી હોય તો એ હું માનું છું કે મારી શૈલીની સુધારણા માટે જ કરતા હશે. હું એને પોઝિટિવલી લઉં છું. અને જે લોકો વખાણ કરે છે તો મને આનંદ થાય છે. રાત્રે મોડી રાત્રે હું લખતો હોઉં છું ત્યારે એકલો હોઉં છું. અમદાવાદના, ગુજરાતના લોકો કાં તો પાર્ટી કરતા હોય કાં તો ઊંઘતા હોય, ત્યારે મને એમ થાય કે હું શું કામ કાંડા તોડું છું. પછી જ્યારે લોકોનો ફીડબેક આવે છે ત્યારે એમ થાય છે કે ના, હું એકલો નથી, મારી સાથે લાખો લોકો જોડાયેલા છે. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જ એ હતો કે રાઇટિંગ ટાઈમ શું છે, લેટ નાઇટ કે અર્લી મોર્નિંગ? લગભગ 32 વર્ષમાંથી મેં 27 વર્ષ સુધી લેટ નાઇટ લખ્યું. હવે હું બહુ મોડું જાગતો નથી, મોડે સુધી, એટલે સાંજે લખું છું. બરાબર. ડૉક્ટર આઈડેન્ટિટી અત્યારે તમારા માટે એક શિલ્ડ છે લેખક સાથે, કે પછી એ રિસ્પોન્સિબિલિટી છે લેખક સાથે? મારો સંતોષ છે. એટલા માટે કે લેખક બનવા માટે મેં બહુ મહેનત નથી કરી. લખવા માટે કરી છે, પણ લેખક બનવા માટે નથી કરી. ડૉક્ટર બનવા માટે મારી જિંદગીના બહુમૂલ્ય 20 વર્ષો મેં આપ્યા છે. એટલે ડૉક્ટરની ડિગ્રી મને બહુ વાલી લાગે છે. ચોક્કસ. અને સેલ્ફ સેન્સરશિપ જે કહીએ લખાણમાં, એને માટે યસ ઓર નો? યસ, હોવી જ જોઈએ. કારણ કે હું માનું છું કે જગતનો સૌથી કડક ટીકાકાર, વિવેચક એ મારી અંદર છે. બીજા શું મને કહી જાય કે સાહેબ આ વાર્તામાં તમે આ ભૂલ કરી છે, મને ખબર નથી પડતી. લખતી વખતે જ ખબર હોવી જોઈએ. બરાબર. શોર્ટ કોલમ લખવું ઇઝી છે કે હાર્ડ છે? હાર્ડ છે. રેસકોર્સના મેદાનમાં ઘોડો દોડાવવો એ સહેલો છે, પણ આપણા આંગણામાં ઘોડો દોડાવવો એ અઘરો છે. વાહ. અને લાસ્ટ, રાઇટિંગ તમારું એક્સપ્રેશન છે કે કમ્પલ્શન છે, શું છે તમારા માટે રાઇટિંગ? શું છે? અમારા જૂનાગઢના ગઝલકાર મનોજ ખંડેરિયાનો એક સરસ મજાનો શેર જે મારી લાગણીને વ્યક્ત કરી જશે. અંદરથી જ્યારે એવું ભયંકર દબાણ આવે, કોઈ ઘટનાનો સાક્ષી બનું અને મને એમ થાય કે એ ઘટના મને કહે છે કે લખ બને લખ, ત્યારે જ હું લખું છું.
મનોજભાઈએ લખ્યું છે, મને કોઈ અંદરથી આપે છે ઝાંસો. એટલે કોઈ ઘટના હોય ને એ મને અંદરથી ધમકી આપે છે, ઝાંસા ચિઠ્ઠી આપે છે. એ ઝાંસો મળે છે ને ત્યારે લખવું એટલે એ કમ્પલ્શન બની જાય છે. મને વ્યક્ત કર, તને તોડું ફોડું. મને જો તું લખીશ નહીં ને તો તારું માથું ફાડી નાખીશ. એ એ એ જે ઘટના મારા મગજમાં ગુમરાતી રહે અને મારી ખોપરી ફાટી જાય એ પહેલાં હું એને કાગળ પર ઠાલવી દઉં છું. વાહ, બહુ જ સરસ. પરફેક્ટ એન્ડિંગ આપણા આટલા સરસ એપિસોડ માટે. અને થેન્ક યુ સો મચ. તમે આટલી બધી વાર્તાઓ અમને કહી, આટલા મોમેન્ટ્સ અમારી સાથે શેર કર્યા અને અમને ઇન્સ્પાયર કર્યા, એ બદલ ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર બેન આપનો. થેન્ક યુ. તો મિત્રો, શબ્દો કેટલા મહત્ત્વના છે આજે તમને ખબર પડી ગઈ ને? વેલ, તો આ એપિસોડથી તમે ઇન્સ્પાયર થયા છો, તમને એપિસોડ કેવો લાગ્યો, અથવા તમારે જો ખાલી ફરીથી આ માધ્યમથી કહેવું હોય કે અગેન શરદ ઠાકર જે ડૉક્ટર છે પણ આટલા સરસ લેખક છે અને એમના પ્રત્યેનો જો પ્રેમ તમારે મોકલવો હોય તો હવે તમે મોકલી શકો છો અમારા ઈમેલ આઈડી પર goodmorninggujratshow@gmail.com પર. તમે રિવ્યૂઝ મોકલી શકો છો, સજેશન્સ મોકલી શકો છો અને કોઈ ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો એ પણ તમે મોકલી શકો છો. અમે ચોક્કસથી આવકારીશું.